તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો મજામાં તો છે તો સ્વાગત છે મારી ચેનલ આરા જલવા વ્લોગમાં. અને આજનો વ્લોગ અમે સ્ટાર્ટ કરીએ ખબર રાતના 12:25 થઈ. અત્યારમાં અમે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. શું કામ કરીએ તો ગાઈઝ શું કહેવાય, આપણે ગુરુ પૂર્ણિમા છે કાલ, એટલે અમે જઈશું બગદાણા. કાલની આજ જ કહેવાય. આજથી હા 12 એટલે વાગી એટલે આજ જ કહેવાય ગુરુ પૂર્ણિમા છે એટલે જઈશું બગદાણા. તો ગાઈઝ તમે જોયું કેવું પબ્લિક છે, કેટલું પબ્લિક છે બગદાણા, તમને બતાવશું. અને અચાનક નક્કી થઈ ગયું એ તે ભાઈ કહેવાય કે બાપાનો શું કહેવાય હુકમ થાય ત્યાં સુધી કઈ બગદાણા ન જાવી એમ તો ચલો તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો. અમે તમને આખો બ્લોગમાં બતાવશું કે ગુરુ પૂર્ણિમાના દિવસે બગદાણા શું થાય, કેટલી પબ્લિક આવે. હું તો ક્યારેય ગઈ નથી એટલે આપણને તો ખબર ન હોય. પબ્લિક ઘણા વર્ષ 7-8 વર્ષ પહેલા ત્યારે બહુ પબ્લિક હતું, અત્યારે જોયું કેટલો હોય હે ને. ચલો ગાઈસ કન્ટિન્યુ રહેજો. ફાઇનલી ગાઈઝ અમે બગદાણાના આશ્રમે ધામે જે કહેવાય અમે એન્ટ્રી લઈ લીધી છે. અને પબ્લિક તમે જોયું હોય ને તો દુનિયાનું પબ્લિક છે. મેં તો આવીને જોયું ત્યાં તો ઓહો તમે જોઈ શકો છો કે કેટલું જબરું પબ્લિક છે. અને પોલીસની પણ એટલી જ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જુઓ ડેકોરેશન ને લાઇટ ને એવું બધું એટલું જોરદાર કરેલું છે ને કે તમે વાત જ પૂછોમાં. તો ચાલો આપણે અંદર જઈએ ને દર્શન કરીએ. ફાઇનલી આપણે પહોંચી ગયા બાપા સીતારામના સાનિધ્યમાં છે. જો તમે એટલી બધી પબ્લિક છે, તમે જોઈ શકો છો. જે બાપા સીતારામની આજ ગુરુ પૂર્ણિમા છે એના મતલબે તમે જોઈ શકો છો ડેકોરેશન એવું સરસ મજાનું એક ડેકોરેશન કરેલું છે. અને પબ્લિક પણ એટલી બધી સરસ છે કે તમે વાત જ ન પૂછો એમ. તમે જો તો અંદર મારા વિડીયોમાં બન્યા રહેજો. હું તમને બતાવી દઈશ કે બાપા સીતારામના દર્શન પણ હું તમને કરાવી દઈશ. તો જરૂરથી એકવાર મારા વિડીયોમાં બન્યા રહેજો. બાપા સીતારામ બોલતા જાવ ને આગળ વધતા જાઓ. બાપા સીતારામ બોલતા જાવ અને આગળ વધતા જાઓ. ચાલો મિત્રો તો દર્શન કરી લઈએ હવે. અને તમે પબ્લિક તો જો ઓહો દુનિયાભરનું પબ્લિક છે. તમે જોઈ શકો છો. જોવો તો ખરા એક નંબરનું પબ્લિક છે અહીંયા. તમે જોવો તો ખરા. ગાઈઝ તમે પબ્લિક જો એકવાર તમે ખાલી એકવાર પબ્લિક જો ને તમે પણ ગાંડા થઈ જાઓ. તમે મારો આ વિડીયો હું મૂકીશ ત્યારે તમે જોજો તો ખરા યાર એક નંબરનું પબ્લિક. અને ગુરુ પૂર્ણિમાના દિવસે જે પબ્લિક હતું ભાઈ તમે જોઈ શકો છો. અને મંદિરનું પણ એવી રીતના સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. અંદર પણ ચાલો હું તમને બતાવીશ કે અંદર કેવું ડેકોરેશન કરેલું છે. કે ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો. ફાઇનલી ગાઈઝ આપણે અંદરની એન્ટ્રી લઈ લીધી છે. ને ઉપર તમે જોઈ શકો છો એટલા બધા ફુગ્ગાનું ડેકોરેશન કરેલું છે ને કે તમે વાત જ પૂછોમાં. જ્યાંથી એન્ટર થાય તે બાપાના દરબાર સુધી, બાપાના શરણો સુધી આ ડેકોરેશન કરેલું છે. તમે જો હું એકવાર ફરીથી તમને બતાવી દઉં કે જો કેવું સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. અને ચાલો હું પણ દર્શન કરી લઉં અને તમે પણ બાપાના દર્શન કરી લો એટલે તમારું પણ જીવન ધન્ય થઈ જાય. હવે આપણે જઈશું ઉપર. આ લાઈન બાપા સીતારામના દર્શન કરવાની છે. ક્યારના એ લોકો બધા લાઈનમાં ઊભા છે પણ હજી વારો આવ્યો નથી. અમે આગેથી દર્શન કરી લીધા. જય બાપા સીતારામ કહી દીધું. હવે ચાલે આપણે ધૂન મંડળીમાં.
ધૂન મંડળી જોઈને અમે આવી ગયા છીએ અહીંયા દર્શન કરવા સમાધિ મંદિરે. તમે જોઈ શકો છો ડેકોરેશન એટલે એક નંબરનું ડેકોરેશન કરેલું છે. આ છે સમાધિ મંદિરના. તમે પણ દર્શન કરી લો બાપા સીતારામના સમાધિ મંદિરના, અને એનું ડેકોરેશન તમે જોઈ ગયા ને તો તમને એક થાય. અને રાતનો જે નજારો હોય ને બાપાનો, ઓહો બોલો જય બાપા સીતારામને. તમે એકવાર જરૂરથી કોમેન્ટમાં કરી દેજો કે જય બાપા સીતારામ. તો ચાલો આપણે દર્શન કરી લઈએ અને હવે આપણે મળીએ. શું કહેવાય, બહુ એટલે બહુ મજા આવીને હવે અમે નીકળશું અહીંથી. હે ને પબ્લિક એટલે કેટલા વાગે ને 4 વાગે તો કેટલું પબ્લિક દેખાડો તો ફૂલ કેટલું તો હવે અમે શું કહેવાય નીકળ્યા છે. બહુ એટલે બહુ શું કહેવાય નાસ્તો બાસ્તો બધા રસ્તામાં બહુ મળે, પાણી બધું ફ્રી, બધા સેવાવાળા કાં રહી મેં દુપટ્ટા લીધા. ગયા શું કહેવાય તમને ઘરે જઈને બતાવીશ. ઘરે જઈને બતાવશે. દુપટ્ટો લીધો મસ્ત મજાનો. અને અમે એટલે શું કહેવાય નીકળશું, મળવી અમને થોડી વાર પછી. હા ચાલો. તો ગાઈસ ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા. પૂછ રહી કે કેવું મજા આવી. અરે કેવી મને તો જો કે મજા જ આવી ગઈ. મારે તો કેટલો બધો વિડીયો બનાવું છું. આમથી આમ જાવ અહીંયા જાતી હતી, પણ પબ્લિક જ એટલું હતું ને કે તમે વાત જ ન પૂછો, એટલું તો પબ્લિક હતું બોલો. તો તમે જોયું છે શું કે બધા ભજન કીર્તન કરતા, રિંકી ઠેઠ બધાને જઈને વિડીયો ઉતારે. કારણ કે મને તો મજા આવે આવતા કોઈ તો આમ બધા ઓળખે એમ કે આ છોકરી કોણ એકલી વિડીયો ઉતારે કોણ હશે એમ. અને એમાંય તે ગુરુ પૂર્ણિમા હતી એટલે ગુરુ પૂર્ણિમા તો પૂનમ મોટી પૂનમ કહેવાય એટલે પબ્લિક ધોમ પબ્લિક હતું યાર. બહુ મજા. રિંકીના ઘણા શું કે હગા મળી ગયા યાર. બોલો વાત પૂછો આટલા જ મને ક્યાંક લગ્નમાં જાય ન્યાય ના મળતા. બહુ મજા આવી નહીં. ડેકોરેશન એક નંબર હતું યાર. બહુ મજા આવીને કાંઈ શું કહેવાય લાઈનમાં ઉભું રહેવું પડતું તો એમ દર્શન કરીને આવ્યા. હે ને બસ હવે વાગી જશે શું કહેવાય સવારના 5. જસ્ટ અમે આવ્યા છીએ ને હવે મળશું સીધા સવારે. ભાઈ